ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન ઇન્ડો કેનેડિયન અલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જે 11થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન કેનેડાના ટોરન્ટો અને ઓટાવામાં યોજાનાર મલ્ટી સિટી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ડેલિગેશન પ્રોગ્રામ છે. આ સમિટનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડાના વ્યવસાયો, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓ માટે વેપાર, રોકાણ, ટેકનોલોજી સહયોગ, અદ્યતન ઉત્પાદન, તબીબી પર્યટન અને શિક્ષણમાં નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનો છે. મારું નામ હાર્દિક ઠાકર છે અને હું મારા વિશે વાત કરું તો ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલનો ફાઉન્ડર છું. બેઝિકલી અહીંયાના જે નાના બિઝનેસમેન છે, અમારો આશય એ છે કે નાના બિઝનેસમેન ઓનલાઈન કામ કરે છે, પણ એક વખત ફિઝિકલ ફેસ ટુ ફેસ ભણીને પણ ત્યાં કામ કરે. એના માટે નેટવર્કિંગ આખું કરેલું છે. 11 તારીખથી 11 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીનો અમારો આખો પ્લાન છે અને એ ઇવેન્ટ આખી થઈ રહી છે. રોડની અંદર વાત કરીએ તો બેઝિકલી નેટવર્કિંગ એની અંદર થશે કે જે લોકો સાથે ત્યાંના બિઝનેસમેન છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકો સાથે મિટિંગ રહેશે એમની. બિઝનેસમેનને સમજો વાત કરીએ તો એનો બિઝનેસ વધારવા માટે જે બેનિફિટ રહેશે એ વસ્તુનો રહેશે. ત્રિવેદી છે. આઈ એમ ધી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ કેજ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને હું ઇન્ડો કેનેડા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ છે. વી આર વર્કિંગ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ સિન્સ લાસ્ટ 10 years અને માય સેલ્ફ અને હાર્દિક ઠાકર અમે પાર્ટનરશિપમાં 10 વર્ષથી કામ કરી રહ્યા છે. સો બિઝનેસ કન્સલ્ટન્ટ એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ અમારા પાસે બહુ બધા બિઝનેસીસ આવે છે જેમને ઓવરસીઝ એક્સપાન્ડ કરવું હોય છે. સો હાર્દિકને આ થોટ આવ્યો કે વાય નોટ નંબર ઓફ બિઝનેસમેન ઓન ધ સેમ પ્લેટફોર્મ, એ લોકોને એક જ પ્લેટફોર્મ પર આપણે ભેગા કરીએ અને એ લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપીએ કે જેનાથીને બિઝનેસ એક્સપાન્શન થઈ શકે. ટૂર અમારી છે 10 દિવસની છે, 11 સપ્ટેમ્બર ટુ 20th સપ્ટેમ્બર. એ 10 દિવસમાં અમે ટોરન્ટો અને ઓટાવા 2 સિટી કવરઅપ કરી રહ્યા છે, જ્યાં ત્યાં અલગ અલગ ચેમ્બર્સ, ગવર્મેન્ટ ઓથોરિટીઝ, ત્યાંના એમપીઝ, ત્યાંના બિઝનેસ ઓનર્સ, રિયલ્ટર્સ, અમે આ લોકોને ઇન્વાઇટ કરી રહ્યા છે કે એ લોકો કેનેડામાં બિઝનેસ કઈ રીતે થઈ શકે એનો સિનારીઓ આપશે. જેમ કે અહીંયાનો કોઈ બિઝનેસ મોમેન છે એ કેનેડા અગર એક્સપાન્ડ કરશે સો અલ્ટિમેટલી એ ફંડ ઇન્ડિયામાં જ પાછું આવવાનું છે. ઇન અ વે એફડીઆઈ વિલ કમ ટુ ઇન્ડિયા અને ઇન અ વે ગ્રોથ થશે. અને એઝ સચ ગવર્મેન્ટમાં બી અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત ચાલી રહી છે ઇન્ડિયા અને કેનેડા માટે. સો એ રીતે ખાસું સ્ટ્રોંગ થઈ શકશે અને કદાચ તમને લોકોને ખ્યાલ જ હશે કે મોદીજીએ પણ હમણાં પિયુષ ગોયલને આ જ રીઝનથી કેનેડા વિઝિટ પર મોકલ્યા હતા અને એમની ટૂર એ પણ બિઝનેસ ઓનર્સને લઈને ગયા હતા, તો એમની ટૂર પણ ઘણી બધી સક્સેસફુલ રહી છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને બિઝનેસમાં કોઈ જ તકલીફ આવી નથી. પાસ્ટમાં પણ કેનેડા પેન્શન ફંડે ઇન્ડિયામાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. મોર દેન 5 બિલિયન 10 બિલિયન એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આપણા અહીંયાની જે રોડવેઝ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, ત્યાં ઓલરેડી કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને અલગ અલગ ફંડ્સ ઇન્ડિયામાં લાસ્ટ 25 વર્ષની વાત કરું તો મોર દેન 1000 બિલિયન ફંડ એ લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે અને નેક્સ્ટ 2 yearsમાં મોર દેન 5 બિલિયન એ લોકો પ્લાન કરી રહ્યા છે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનું. સો આ જે ટ્રીટી છે એને અને વોરને કોઈ કનેક્શન નથી.